15મી જુલાઈ સુધી અષાઢની ગુપ્ત નવરાત્રિ. નવરાત્રિ એ દેવી સતીની 10 મહાવિદ્યાઓની ઉપાસનાનો તહેવાર. વર્ષમાં 4 વાર આવે છે સંધિકાળમાં નવરાત્રિ. અષાઢ માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ થયો છે. 15મી જુલાઈના રોજ ભદલી નવમીના રોજ ગુપ્ત નવરાત્રિ સમાપ્ત થશે. આ દિવસો દરમિયાન દેવી સતીની 10 મહાવિદ્યાઓ માટે વિશેષ ધ્યાન કરવામાં આવે છે. આ સાધના તંત્ર મંત્ર સાથે સંકળાયેલા સાધકો દ્વારા કરવામાં આવે છે. સામાન્ય લોકોએ દેવી દુર્ગા અને તેના 9 સ્વરૂપોની પૂજા કરવી જોઈએ. ઉજ્જૈનના જ્યોતિષ પંડિત મનીષ શર્માના જણાવ્યા અનુસાર નવરાત્રિ વર્ષમાં 4 વખત આવે છે. પ્રથમ ચૈત્ર માસમાં, બીજી અષાઢ માસમાં, ત્રીજી આસો માસમાં અને ચોથી મહા માસમાં. મહા અને અષાઢ મહિનાની નવરાત્રિ ગુપ્ત રહે છે. ચૈત્ર અને અશ્વિન મહિનાની નવરાત્રિને પ્રાકટ નવરાત્રિ કહેવામાં આવે છે. નવરાત્રિનો સંબંધ ઋતુઓ સાથે છે. જ્યારે 2 ઋતુઓ વચ્ચે સંક્રમણનો સમય હોય ત્યારે દેવી પૂજાનો આ તહેવાર ઉજવવામાં આવે છે. સંધિકાળ એટલે કે ઋતુનો અંત અને બીજી ઋતુની શરૂઆત. નવરાત્રિ વર્ષમાં 4 વખત ઋતુઓના સંગમ પર આવે છે. અષાઢ મહિનામાં નવરાત્રિના સમયે ઉનાળાની ઋતુ પૂરું થાય છે અને વરસાદની ઋતુ શરૂ થાય છે. આસો નવરાત્રિના સમયે વરસાદની ઋતુ પૂરી થાય છે અને શિયાળાની ઋતુ શરૂ થાય છે. માઘ મહિનાની નવરાત્રિના સમયે શિયાળાની ઋતુ પૂરી થાય છે અને વસંત ઋતુની શરૂઆત થાય છે. ચૈત્ર મહિનાની નવરાત્રિના સમયે વસંત ઋતુ સમાપ્ત થાય છે અને ઉનાળાની શરૂઆત થાય છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.